દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપને નવલી નવરાત્રીનું બીજું નોરતું સૌને ખૂબ શુભેચ્છા વાળું રહે. માં જગદંબા તમારી પર અસીમ કૃપા વરસાવે તેવી શુભેચ્છા સાથે આજનો આપણો કાર્યક્રમ શરૂઆત કરીશું. આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો, જેમાં બધી જ માહિતી આપીએ છીએ, તમારી દરેક મૂંઝવણ દૂર કરીએ છીએ. સાથે જેનો કાલે જન્મદિવસ છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ ટેરોટના માધ્યમથી પણ જણાવીએ છીએ. તો આવી જ નવી માહિતી શરૂ કરીશું. પહેલા વાત કરીશું પંચાંગની ને પછી દિન વિશેષ તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 24/9/2025 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2081 આસો સુદ ત્રીજ છે. ચંદ્ર તુલા રાશિમાં છે. રનત મૂળાક્ષર છે. ચિત્રા નામનું નક્ષત્ર ચાલે છે. ઇન્દ્ર નામનો યોગ છે અને તૈતિલ નામનું કાલે કરણ ચાલશે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. જે સૂર્ય છે તે પોતે કન્યા રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર તુલા રાશિમાં ભ્રમણ કરે છે. સવારે 6:28 સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 6:34 છે. 8:25 ચંદ્રોદય ને ચંદ્રાસ્ત 7:53 છે. તો દર્શક મિત્રો, કાલે બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત દેખાતું નથી. રાહુકાળ બપોરે 12:31 થી 2 કલાકનો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કે નવા કાર્ય થાય નહીં તેનું ધ્યાન રાખીશું. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો દર્શક મિત્રો, કાલે નાના મોટા કદાચ કામ કરવા છે તો થઈ શકશે. માંગલિક કાર્યો નહીં થઈ શકે, સારા કામ નહીં થઈ શકે. કાલે બુધવાર છે, અભિજીત મુહૂર્ત નથી, માટે કોઈ એવા કામ ના કરવા કે જે બેવડાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ત્રીજું નોરતું છે. ત્રીજું નોરતું માં ચંદ્રઘંટાનું કીધું છે. કાલે એક લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી માતાજીને ચઢાવવાથી તમારા મનના મનોરથો પૂરા થશે. કાલે એક લાલ ચુંદડી અને લાલ કંકુની ડબ્બી માતાજીને ચઢાવી દેજો. તમારી જે પણ મનના મનોરથો છે તે પૂરા થશે. માતાજીને નમસ્કાર વંદન કરીને એમને સારા આશીર્વાદ માટેની માંગણી કરજો. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ છે, જે 6:28 થી 7:59 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 7:59 થી 9:30 કલાકનું છે. ત્રીજું છે શુભ ચોઘડિયું 11 થી 12:31 કલાકનું. અને પછી આવશે લાભ ચોઘડિયું 5:03 થી 6:34 કલાકનું. તો આ ચાર ચોઘડિયા ચારે સારા ચોઘડિયા છે. રાત્રિનો ચોઘડિયામાં શુભ ચોઘડિયું 8:03 થી 9:33 નું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 9:33 થી 11:02 કલાકનું પણ છે. એટલે કે રાત્રિના ચોઘડિયામાં નાના મોટા કામ કરો, કોઈ સારા કામ કરો તો તેનું ફળ સારું મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના વિશેષ મુદ્દામાં નવરાત્રી ચાલી રહી છે. શરદ નવરાત્રી ચાલી રહી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે શું મહત્વ છે અને આયુર્વેદની દ્રષ્ટિકોણે શું મહત્વ છે તેના વિશે આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે શરદ ઋતુ ચાલી છે. હમણાં શરદ પૂર્ણિમા આવશે, જ્યારે એકદમ 16 કળાએ ચંદ્ર ખીલેલો હોય છે. ચંદ્ર સૌથી પૃથ્વીની નજીક અને
કહેવાય ને કે એની જે રેઝ હોય પૃથ્વીની પર જે તરંગ હોય સૌથી પોઝિટિવ ક્યારે હોય? એક બુધ પૂર્ણિમાના દિવસે, એક શરદ પૂર્ણિમાના દિવસે, એક દેવ દિવાળીના દિવસે અને એક હોળીના દિવસે, નારેળી પૂનમના દિવસે. આ સમયમાં ચંદ્ર સૌથી પોઝિટિવ હકારાત્મક તરંગો આપતો હોય. શરદ ઋતુ ચાલે છે. નવરાત્રીનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો કેમ આપણે આ નવરાત્રી કરીએ છીએ, માં જગદંબાનું આરાધના કેમ કરીએ છીએ? તો અત્યારે તમે જોશો કે હમણાં જ ભાદરવા મહિનાનું પૂર્ણાહુતિ થઈને આસો મહિનાની શરૂઆત થઈ અને ભાદરવા સુધી વરસાદ પણ હોય. અત્યારે તો આસોમાં બી ચાલુ થઈ ગયું. પૃથ્વીની ધરા થોડીક એક્સિસ બદલાય છે એટલે આ વસ્તુ થાય છે. વાતાવરણમાં થોડો ચેન્જ થયો છે. પૃથ્વી પહેલા જે ગતિ હતી એના કરતાં વધી છે. ચંદ્ર પણ એની સપાટીથી થોડો કે થયો છે. એટલે આ વાતાવરણમાં તમને ક્યાંક ને ક્યાંક ફેરબદલ જોવા મળે છે. તો વસ્તુ એવી છે કે શરદ ઋતુમાં અત્યારે સૌથી વધારે આપણે જે મહિમા હોય એ ખીર અને રોટલીનો છે. એટલે તમે જોજો કે ભાઈ શરદ ઋતુ આમ જોવા જાવ તો એક મહિના પહેલા શરૂઆત થઈ ગઈ. તો તમે જોશો તો કે ભાઈ આ શરદ ઋતુમાં બધા વ્યક્તિઓના ક્યાંક ને ક્યાંક નાની મોટી પેટને લગતી સમસ્યા રહેતી હોય, કાં તો શરદી કફ રહેતો હોય. એ સ્વાભાવિક પ્રમાણે જેનું વાતાવરણ છે, વાતાવરણ પ્રમાણે એ સંજોગો ઊભા થાય છે. હવે આ શરદ ઋતુની અંદર સૌથી સારું આપણે અમૃત સમાન, અમૃત તુલ્ય ખીરને કીધું છે. ખીર અને રોટલી કીધું છે. માટે ભાદરવા મહિનામાં પણ આપણે ખીર ખાધી અને શરદ પૂર્ણિમાના દિવસે પણ આપણે દૂધ અને પૌવા કાં તો આપણે ખીર પાછી પીવાની માન્યતા રહેલી છે. એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે એ રહસ્ય છે કે જેટલી ખીર તમે આ સમયમાં પીવો એટલું તમારા પેટના આંતરડા અમૃત સમાન બને. એટલે કે જે પણ પેટને લગતી સમસ્યા છે તે દૂર થાય છે. માટે શરદ ઋતુમાં શરદ પૂર્ણિમાના દિવસ સુધી ખીર અને રોટલી કાં તો ખાલી માત્ર અમૃત તુલ્ય ખીર ખાવાના પણ મહિમા જોવાય છે. અને અત્યારે આપણે ચંદ્રની નીચે ગરબા રમવાનું મહત્વ એ છે કે અત્યાર સુધી આપણા શરીરને જે ભેજ લાગેલો છે, શરીરમાં પણ ક્યાંક ને ક્યાંક આપણી સુસ્તી જોવા મળતી હોય છે. અત્યારે 100માંથી 80 જણને કોઈને કામ કરવાની ઈચ્છા નહીં થતી હોય, સુસ્તી લાગતી હશે. એનું કારણ પર આ વાતાવરણ છે. તો જ્યારે તમે ગરબા રમો છો અને ગરબે રમો એટલે કે તમે અત્યારે તો લોકો પેલું શું કહેવાય મોજડી પહેરીને કે સેન્ડલો પહેરી, પણ ખરેખર જે જૂના જમાનામાં આપણે સેન્ડલ કાઢીને અને ખુલ્લા પગે રમતા હતા. જે ખુલ્લા પગે રમો એટલે ભૂમિની જે અસર થાય તમને, તમે ગરબા રમતા રમતા જે તમારા શરીરની અંદર ઉર્જા થાય તે તમારા પોતા જે સુસ્તી છે તેને કાઢે અને શરીરના દરેક સ્નાયુઓને પાછા પહેલાની જેમ સરખા કરી દે. તો આ રીતે આપણે આનું મહત્વ આપણે ઉજવતા હતા. અને હંમેશા હજી પણ કહું છું, ગરબા રમો ને તો માત્ર ને માત્ર ચપ્પલ પહેર્યા વગર જ રમાય. તો જ એ તમારા શરીરની અંદરની ઉર્જાને બહાર પાડે અને તમે પોતે એક એનર્જેટિક અનુભવ કરી શકો છો. અત્યારે તો પણ મોસ્ટલી મોજડીને સેન્ડલ બૂટ પહેરીને લોકો ગરબા ગાય છે. તે ખૂબ ખોટું છે. માતાજીના ગરબા ગાઓ છો તો દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ કે તમે જ્યારે બી ગરબા રમો તો તમે તમારા જે પણ પહેરેલા ચપ્પલ મોજડી છે તે કાઢીને રમો. તો આ મહત્વ રહેલું છે. માતાજીના પર્વ નિમિત્તે એમને યાદ કરીને બને એટલું આ વખત છે ને કે ભાઈ કયા શાકભાજી ખવાય. આયુર્વેદમાં અત્યારે તમે જો શરદ ઋતુમાં લોકો જે વેલા પર ઉગતા હોય ને એ શાકભાજી અત્યારે સારામાં સારું જે કહેવાય કે ભાઈ અમૃત તુલ્ય મેં કીધું એ પ્રમાણે ખીર છે. હાલમાં ટામેટા, ટીંડોળા એ બધું ધીરે ધીરે ઓછું ખાવાનું, એ શરીરને તમને નુકસાન આપશે. એટલે આયુર્વેદની રીતે પણ આનું મહત્વ છે. અત્યારે
ભાજી તમે ખાઈ શકો, એ પણ બહુ સારી. તો આ સમયમાં તમે જેટલું તમારા પેટને સ્વસ્થતા આપશો એટલું તમારા માટે આગળ 12 મહિના સારા રહેશે. તો આયુર્વેદની રીતે પણ નવરાત્રીનું એટલે જ માટે આપણે આ વખત ઉપવાસ કરીએ છીએ. આસો મહિનો જે છે ને, આ 9 દિવસ, એ બધાના માટે ક્યાંક ને ક્યાંક થોડાક ભારી હોય છે, માટે ઉપવાસ કરવાનો મહિમા છે. આપણા જ્યોતિષ શાસ્ત્રી ગણો, આપણા ઋષિમુનિ ગણો એ સાયન્ટિસ્ટ હતા ને ડૉક્ટર હતા, બહુ મોટા ડૉક્ટર ને બહુ મોટા સાયન્ટિસ્ટ હતા, જેને ધર્મની સાથે વિજ્ઞાન જોડીને આપણને સારા સારા તહેવારો આપ્યા છે. એ પછી હોળી હોય, એ પછી બુદ્ધ પૂર્ણિમા હોય, કે પછી આપણી આ નવરાત્રિ હોય, કે પછી મકર સંક્રાંતિ હોય. સૂર્ય ઉત્તર તરફ જાય ત્યારે જ કેમ કે એની કિરણો તમને શરીર પર પોઝિટિવ ઇફેક્ટ આપે. એટલે આપણું આયુર્વેદ, આપણું વિજ્ઞાન સાહેબ બહુ સખત છે. અને અત્યારે કલ્ચરલ રીતે લોકો જે ફોલો નથી કરી રહ્યા તે લોકો માટે ખૂબ દુઃખદ સમાચાર છે ભાઈ. તમે લોકો આપણી ધર્મ સંસ્કૃતિને જોડીને તહેવાર ઉજવશો તો એનો મજા પણ બહુ આવશે. માથે તિલક કરેલું હોય અને સરસ મજાના જબ્બા કુર્તા સાથે આપણે ગરબા રમતા હોય, પગ ખુલ્લા હોય, તો કેવી મજા આવે, માતાજીની કેવી આરાધના થાય. તો આવું કરવું જરૂરી છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે તમામ દર્શક મિત્રોને. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને તમારા જીવનસાથી સાથે કોઈ ચર્ચા વિચારણા થશે, ખાસ મુદ્દે વાત થશે. નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે, મોટા એવા સારા નોકરીમાં સ્થળાંતર, ઉચ્ચ પદ મળી શકે. નેતૃત્વની ક્ષમતામાં પ્રશંસા થશે. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ બને ત્યાં સુધી ના કરશો. ગુલાબી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો વિવાહિત જીવનમાં પ્રેમ અને સમજણ વધે. અજાણ્યા વ્યક્તિથી થોડી સાવધાની રાખવી. જે તે કામ કરો છો ઈમાનદારીથી કરજો. તમારા કામ પર પ્રબળતા આપજો. શિક્ષણમાં બહુ એવું સારું પરિણામ મળી શકશે. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, પૈસાને લઈને અશાંતિ ના સર્જાય તેનું ધ્યાન રાખજો. પૈસાની બાબતમાં કોઈ નાની મોટી અશાંતિનો અનુભવ ના થાય. ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરાબ થઈ શકે છે. કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરાબ ના થાય તેનું ધ્યાન રાખજો. કામમાં અચાનક અવરોધ ના આવે. આયેલા કામ, બનતા બનાયેલા કામ પૂરા ના થાય તેનું ધ્યાન રાખજો. ખોટા લોકોની સંગતથી દૂર રહેજો. ગોલ્ડન શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, ધંધામાં પરેશાનીઓ આવી શકે છે. પારિવારિક સંબંધો મધુર રહેશે. નવી વસ્તુઓ ખરીદી શકો છો. માતા તરફથી કોઈ સારા સમાચાર મળશે. સિલ્વર શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, વિદ્યાર્થીઓના પરિણામમાં સફળતા મળે. સારા એવા વિદ્યાલક્ષી કામ પૂરા થાય. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. તમારી પ્રતિભા સાબિત કરવાની તક મળશે. તમે પોતે કંઈક છો, કરી શકો છો, તે ઈચ્છા પૂર્ણ થશે. મોકૂફ કામ આજે પૂર્ણ થશે. ઘણા સમયથી કામ બાકી છે સિંહ રાશિ, થતા નથી. દિવસ સારો છે. માં જગદંબા તમારી ઉપર આશીર્વાદ બનાવશે અને પૂરા થશે. બદામી શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, આંધળો વિશ્વાસ ના કરતા. પાસ મળી જશે ને પછી ના મળે. લોકો દગો કરે. વિવાદોથી દૂર રહેજો. પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખજો. તણાવથી બચજો. ધીરજથી કામ લેજો. ધીરે ધીરે બધું જ કામ સવળું થશે. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ 28/4/2008. જી, જન્મનો સમય? જન્મનો સમય તો ખ્યાલ નથી, પણ જન્મનો વાર સોમવાર. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ગીર સોમનાથ. જી, સમસ્યા શું છે? નોકરીનું પૂછવાનું હતું.
કે ક્યાંય મન નથી લાગતું ને નોકરીનો ક્યાંય મેલય નથી એમ. જી વૃષભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, સોમવારનો દિવસ છે. વાત સાચી છે, એકાદશી હતી. મંગળ શનિ જોડે છે એટલે સમસ્યા છે. દર મંગળવારને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો અને દર મંગળવારને શનિવારના દિવસે માં જગદંબાની આરાધના પણ કરવાની. તમારા કુળદેવીની એક માળા કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન, બોલો. મારે મારા મમ્મી વિશે પૂછવું છે. જી, જન્મ આ તારીખ. મમ્મી જન્મ તારીખ છે 1/12/1977 જી અને જન્મનો સમય છે બપોરે 3:45 જી અને સ્થળ છે યુનિયન શીખવાનું છે. નવું ઘર લેવું છે તો ક્યારે યોગ છે? એની તબિયત સારી નથી. કર્કનો મંગળ છે, અશ્લેષા નક્ષત્ર, ગુરુવારના દિવસે એમનો જન્મ છે. અત્યારે મહાદશા અંતરદશાની વાત કરીએ તો શુક્રની મહાદશા પૂર્ણ થઈ, સૂર્યની મહાદશા ચાલુ છે. 2026ની જુલાઈ પછી ઘર સારું છે એટલે ટૂંકમાં લઈ લેવાય. આવતા વર્ષે જુલાઈ પહેલાં લઈ લેજો. 2026ની જાન્યુઆરીથી જુલાઈની વચ્ચે ઘર થઈ જશે, ચિંતા ના કરો. દર મંગળવારે એક કેસરી ધજા હનુમાનજીને ચડાવવાનું રાખો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, હા, જય માતાજી. જય માતાજી. હા, મારા બાબા માટે પૂછવું છે. જી, એની જન્મ તારીખ છે 1999. ફરી એકવાર બોલો. જન્મ તારીખ આખી બોલો બે ભાઈ. 19/9/99, 19મો મહિનો 9 તારીખ 99. જી જી 97. જી, સમય. ને સવારે સમય 7:30 વાગે જી ને ભાવનગર સ્થળ. જી લગ્નના યોગ ક્યાં છે? કઈ વાત આગળ આવતી નથી અમારે. જી ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ, રવિવારના દિવસે બાળકનો જન્મ હતો. કુંડળીમાં લગ્નમાં સૂર્ય બુધ બેઠા છે, શનિ મેષનો નીચનો બેઠો છે અને સાથે ગુરુ બેઠો છે. સાતમાનો માલિક ગુરુ થાય છે, ગુરુ શનિ સાથે નીચનો છે એટલે કે હજી પણ થોડોક સમય જશે. જે રીતે એની મહાદશા અંતરદશાની વાત કરીએ તો ચંદ્રની મહાદશા ચાલે છે. શનિની અંતરદશા 2025ના નવેમ્બર પછી શરૂ. ટૂંકમાં આવતા વર્ષે એનો મેળ પડે તો પડે સાહેબ, આ વર્ષે તો કોઈ મેળ પડે એવો નથી. અને હજી પણ કહું છું કે એને મેળ પાડવા માટે એક એમેથિસ નામનો રત્ન પહેરાવજો. એમેથિસ નામનો એક રત્ન પહેરશે તો એનાથી એને સારું થશે. ચાંદીની ધાતુમાં એમેથિસનો રત્ન પહેરે, બીજી આંગળીમાં કાં તો પેન્ડલ બનાવીને પહેરે, જેથી એને લાભ થાય. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, નોકરીને લગતી કોઈ સારા એવા સમાચાર મળી શકે છે. ભેટની આપલે થઈ શકે છે. નજીકના મિત્રોનો સાથ, સહકાર અને સહયોગ મળશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે, મધુર રહેશે. નીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિ, નાના વેપારીઓ માટે દિવસ સારો છે. જે લોકો નાના મોટા કામકાજ રોજિંદા કામ કરે છે એના માટે દિવસ સારો. આવકમાં વધારો થાય. કોઈના કામમાં અનાવશ્યક હસ્તક્ષેપ ના કરવો. વેપારમાં દિવસ સારો, લાભદાયી રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો કાર્યક્ષમતામાં વધારો થશે. દિવસ ખૂબ જ વ્યસ્તતામાં પસાર થશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. બીજાના ઝઘડામાં પડવાનું ટાળજો. લાલ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, દિવસ સારો છે ભાઈ, હો, લાભદાયી દિવસ છે. નવું કામ કરી શકો છો, નવી વસ્તુઓ શીખવા મળશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે અને જે તે મુદ્દાને શાંતિથી ઉકેલશો તો તેનું નિવારણ પણ સારું આવશે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિ, નોકરીમાં ફેરફાર કરવા યોગ્ય નથી. બને ત્યાં સુધી નોકરીમાં કોઈ નાના મોટા ફેરફાર કરશો નહીં. કામમાં ખલેલ પહોંચાડવાનો લોકો પ્રયત્ન કરશે. માથામાં દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા રહેશે. જીવનસાથી જોડે થોડુંક ક્યાંક બગડે નહીં તેનું ધ્યાન રાખજો. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિ, ઓનલાઈન ખરીદીથી ઓનલાઈન બિઝનેસથી લાભ જોવાય. આત્મવિશ્વાસ વધે. ઘરની સુખ સુવિધાનું ધ્યાન રાખજો. કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે. રાતો શુભ કલર, શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો.
જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. વર્ષ 2025 કેવું રહેશે તો હિનલબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે, જેનો પણ કાલે જન્મદિવસ છે. ભાઈ કિંગ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. શું સૂચવે છે? થોપ જાઓ, સાવધાન રહો એવું કાર્ડ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, સમજી વિચારીને નિર્ણય લઈશું. જે તે નિર્ણય લો તે 100 વાર વિચારીને લઈશું. મહેનત ખાસ હાર્ડવર્ક કરવું પડશે. જવાબદારીમાં વધારો થશે. નવી જવાબદારી તમને સોપાન થશે અને ક્યાંક ને ક્યાંક તમારા જે રૂટીન છે એમાં ફેરફાર થશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવે. દર બુધવારે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાથી આખું વર્ષ સારું થશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજ આજે નવરાત્રીનું મહત્વ શું છે અને નવરાત્રી દરમિયાન આપણે ઉપવાસ કરતા હોય છે તેની પાછળનું પણ મહત્વ શું છે તેને લઈને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ સરસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળજો, કોમેન્ટમાં લખીને જણાવજો કે તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.